લોકો મોંઘી ગાડીઓ ખરીદી કરે છે, દેખાડો કરી રહ્યા છે, બિઝનેસ ક્લાસની ફ્લાઇટ્સ બુક કરે છે અને પોતાના સુંદર સાથીદારને દેખાડે છે. વિવેકાનંદ જો મને વહાલા છે, સાચું કહું તો એમના વિધાનના ઊંડાણની વાત કરીએ તો કદાચ સ્વામી વિવેકાનંદ કરતા થોડા ભારી એવા વિચારકો થયા હશે. અલબત્ત એવું થઈ શકે. ઘણા લોકોનું એવું માનવું છે, જો તમે જિદ્દુ કૃષ્ણમૂર્તિના શબ્દોને જુઓ અને સ્વામી વિવેકાનંદના શબ્દોને જુઓ તો કોઈ જગ્યાએ એવું લાગશે કે તમને કૃષ્ણમૂર્તિના શબ્દોમાં વધુ ઊંડાણ છે. એવું પણ બની શકે, પરંતુ તો પણ વિવેકાનંદ મને એક ખાસ કારણથી પ્રિય છે. તેમણે આપણને તેમના સંઘર્ષની સંપૂર્ણ વિગતો આપી છે. આપણે તેમને લડતા જોયા છે, ગુંગળતા જોયા છે, ત્યાં સુધી કે આપણે એમને પળ પળ મરતા પણ જોયા છે. મને આ વસ્તુ મારા હીરોમાં જોઈએ છે. પ્રણામ આચાર્યજી. આચાર્યજી, જ્યારે હું સોશિયલ મીડિયા ચલાવું છું, રીલ્સ જોઉં છું, તો હું હંમેશા જોઉં છું કે બધા મોટી મોટી ગાડીઓ ખરીદે છે. ઓડી, મર્સિડીઝ, એક જૂથ એ લોકોની સાથે હોય તે મળીને સેલિબ્રેટ કરે છે, શો ઓફ કરે છે, મોંઘા હોલિડેઝ પર જાય છે, બિઝનેસ ક્લાસની ફ્લાઇટ્સ બુક કરે છે, મોંઘી હોટલોમાં રહે છે અને પોતાના સુંદર સાથીદારને દેખાડે છે. જ્યારે હું આ જોઉં છું કે ત્યારે મારા મનમાં એક પ્રશ્ન ઉઠે છે કે કોઈ નવયુવાન જે 18થી 20 વર્ષનો છે, એ આ બધું જોઈને તો ચોક્કસ પાગલ થઈ જશે અને તેની પાછળ પડવા માટે તડપશે. તો શું આપણી યુવા પેઢી ખતરામાં છે? આપણે શું કરી શકીએ? સૌ પ્રથમ, કોઈ તમને આટલા પૈસા અને આટલી વૈભવી વસ્તુ આપશે નહીં. ઠીક છે, કોઈને કોઈ અન્ય કિંમત તમે ચૂકવતા જ હશો. સામાન્ય રીતે તમારી સ્વતંત્રતાની કિંમત ચૂકવવી પડે છે. બીજી વાત એ કે તમે ભોગવા માટે જન્મ્યા નથી. આ કોઈ નૈતિક નિયમ નથી, આ એક મનોવૈજ્ઞાનિક વાત છે. તમે જે શાંતિ અને સંતોષ ઈચ્છો છો તે ઉપભોગ દ્વારા પ્રાપ્ત નથી કરી શકાતી. તે તો તમને મળશે સાચું કામ કરવાથી, યોગ્ય જીવન જીવવાથી. તે સારું જીવન ન હોય અને વિકલ્પના તરીકે વ્યભિચારમાં વ્યસ્ત રહેશો તો તેમાંથી તમે ઈચ્છો તે વળતર મળશે નહીં. જીવનને યોગ્ય રીતે જીવવા માટે તો તેમાંથી જરૂરી સંસાધનો મેળવો. ચોક્કસ કારણ કે એ ન હોય તમારું કામ અટકી જાય. અને આ જ નિયમ છે. ક્યારેક તમારી જાતને પૂછવું પડશે કે હું પોતાની કેટલું આપું. ધારો કે તમારી પાસે છે, તમે સારી કમાણી શરૂ કરી દીધી છે કારણ કે કામ આગળ વધી રહ્યું છે, તમને પૈસા મળવા લાગ્યા છે, તો પણ તમે તમારી જાતને પ્રશ્ન પૂછજો તેમાંથી કે હું મારી જાતને કેટલા આપું, કેટલો ખર્ચ કરું. કારણ કે ભારતમાં આવું થઈ રહ્યું છે. છેલ્લા 20-40 વર્ષમાં માથાદીઠ આવક ઘણી વધી ગઈ છે. તો તેથી જો આજે કોઈ 35-40 વર્ષનો હોય કે 25-30 વર્ષનો હોય તો તે પણ બાળપણમાં તેના પિતાને એક જૂના સ્કૂટરને ખેંચતા જોયા હશે. જોયું છે ને? અને એ પણ જોયું છે કે કઈ રીતે તે ઠેલાવાળા પાસેથી કંઈક ખરીદીને ચાટ પકોડા ખાતા હતા. 2, 5, 10 રૂપિયામાં કામ ચાલતું હતું. ને આજથી 20, 25, 30 વર્ષ પહેલાની વાત. અને પછી ભણતર કે કારણ કે આર્થિક વિકલ્પોના કારણે સમૃદ્ધિ આવી અને આજે એ જ ઘરમાં પૈસા આવ્યા છે પણ એ ઘરને હજી યાદ છે કે પૈસા વિના પણ કામ કઈ રીતે થઈ રહ્યું હતું. બજાજના સ્કૂટરમાં પણ કામ ચાલી રહ્યું હતું. પરંતુ આજે એટલા પૈસા છે કે તમે કાર ખરીદી શકો છો. તમે મોટી કાર ખરીદી શકો, કદાચ એક નહીં પરંતુ 2 કાર ખરીદી શકો.
તો તેવામાં આ પ્રશ્ન અનિવાર્ય બની જાય છે કે પૈસા તો આવી ગયા, કેટલો ખર્ચ કરવો? ત્યારે પણ આપણું કામ ચાલતું જ હતું. જ્યારે બજાજનું સ્કૂટર હતું તો હવે શું કરવું? નાની કાર લેવી કે મોટી કાર લેવી? એક કાર લેવી કે બે? શું કરવું? તો ત્યાં જવાબ એ છે, કેટલું જરૂરી છે તેટલું જ લ્યો. તમારું કામ પૂર્ણ કરવા માટે. જ્યારે તમે જોશો કે તમે જે લઈ રાખ્યું છે તે ઓછું પડી રહ્યું છે, કારણ કે તેટલું ઓછું લેવાથી કામમાં જ અડચણ આવી રહી છે. જોઈએ તેટલું લો. મોબાઈલ ફોન છે, કેવી રીતે જાણી શકાય કે નવો ફોન લેવો? જ્યારે દેખાય કે આ જે મોબાઈલ છે તેને હવે કામને આગળ ધપાવવામાં અડચણ બની ગયો છે અને તેની સ્પીડ ઓછી થઈ ગઈ છે, તેની મેમરી ઓછી થઈ ગઈ છે, કંઈક બીજું થઈ રહ્યું છે, તેની સ્ક્રીન એટલી રિસ્પોન્સિવ નથી, કંઈક એવું થઈ રહ્યું છે અને હવે તેના કારણે સમય વેડફાઈ રહ્યો છે, તેને દર 4 કલાકે ચાર્જ કરવો પડે છે. જ્યારે હું જોઉં છું કે હવે મારા કામમાં અવરોધ, એક અડચણ બની ગયું છે, તો પછી નવો લેવો. સમજ્યા મારી વાતને? તેને બિઝનેસ ક્લાસ કહેવામાં આવે છે. ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ. બિઝનેસ કેમ કહેવાય છે? એ તે લોકો માટે છે those who have a business in life. બિઝનેસ એટલે વ્યવસાય જ ન હોય. જ્યારે કહેવામાં આવે છે માઇન્ડ યોર ઓન બિઝનેસ, તેનો અર્થ શું? તમારો વ્યવસાય બચાવો. બિઝનેસ એટલે શું? કામ. જેની પાસે અર્થપૂર્ણ કામ કરવાનું હોય તો તે કહે કે સાહેબ, અમારી ફ્લાઇટના જે 3 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમે તે 3 કલાકમાં પણ કામ પૂર્ણ કરી શકશું અને તે કોઈ ઇકોનોમીમાં બેસીને નહીં થાય. તો જો તે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છે તો તે વ્યાજબી છે, જસ્ટિફાઈડ છે. પરંતુ તમે પિતાના પૈસા પર નહીં, સાહેબ ઇકોનોમીની ટિકિટ તો 10,000 રૂપિયાની છે, બિઝનેસની 40,000ની છે, તો હું તો 40,000ની ટિકિટમાં જઈશ કારણ કે મારા પિતા પૈસા આપવા તૈયાર છે, તો હું કહીશ 40 આપો તો તે આપશે. આ વાત બિલકુલ યોગ્ય નથી. વિચિત્ર છે. લોકો બેઠા છે, બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. બિઝનેસમાં કોઈ એમ જ ઉડવાનું શરૂ નથી કરતું. ત્યાં જેટલા બેઠા હશે તે કામ કરતા હશે અને એક વ્યક્તિ ત્યાં ગયો અને વચ્ચે બેઠો છે અને એ શું કરે છે? તેના પાસે કંઈ છે નહીં, બસ અહીંયા ત્યાં ડાફા મારે છે. જેમ કે પપ્પાના પૈસા અને દીકરાની એશ. પછી તે પોતે જાતે અંદરથી શરમ અનુભવશે. કોઈ ગરિમા નથી કે કોઈ બીજાના પૈસે આનંદ માણવા માટે અથવા તેના પોતાના પૈસે બળપૂર્વક વાપરવામાં કોઈ ગરિમા નથી. કોઈ પણ ખર્ચ પોતાનામાં વ્યાજબી હોય છે અથવા અવ્યાજબી હોય છે. ખર્ચો કેટલો કરવો જોઈએ એ વાતથી માપો અને બને તો એટલો ખર્ચો કરવો કે તમારા કામમાં જરૂરી છે શું? ફરીથી સમજો. અને કામ માટે તે ખર્ચો કરવો જરૂરી છે શું? કામ માટે જરૂરી છે તો કરો. કામ આના કરતાં પણ ઓછામાં થઈ શકે છે. એટલે કે કોઈ પણ કાર્ય તમે તમારા જીવનમાં જે અર્થપૂર્ણ કાર્ય કર્યું છે ને હવે એવું લાગે છે કે આનાથી ઓછામાં થઈ શકતું હોત, મારી જાતને મનોવૈજ્ઞાનિક લક્ઝરી આપવા માટે, સંવેદનાજનક ઉત્તેજના આપવા માટે, પરંતુ હું ફક્ત કામુક પ્રસન્નતા માટે આ ખર્ચ કરી રહ્યો છું. તેથી જાણો, આ યોગ્ય નથી. આ યોગ્ય નથી. વાત સમજાય છે? સરળતા, કરકસર એ ઓછા ખર્ચ કરવા વિશે નથી, તે યોગ્ય ખર્ચ કરવા વિશે છે. અને આ બે ખૂબ અલગ વાતો છે, ઓછો અને યોગ્ય ખર્ચ કરવો. કેમ? એમ્બ્યુલન્સ આવે છે, એ 4 વ્હીલર કેમ હોવી જોઈએ? રોગીને બાઇકની પાછળ પણ બેસાડી દો ને. કેમ આટલા પૈસા ખર્ચો છો? તો અગર એમ્બ્યુલન્સ જેટલી જરૂર છે તો તેમાં 4 વ્હીલ જશે. અહીંયા તો એવા પણ લોકો છે 2 મિનિટ માટે પણ ફ્લાઇટ લે છે. પ્રાઇવેટ જેટમાં સેલિબ્રિટી હોય તે એવું પણ કરે છે કે થોડી દૂર સુધી બી જવું છે, 50 કિલોમીટર, તો પણ તે પોતાના પ્રાઇવેટ જેટમાં બેસીને જાય છે કે પૂરું ઉપર સુધી પહોંચ્યા નથી અને પાછું ઉતરી જવું પડે છે. અહીંયા પૂછવું જરૂરી છે,
એ સાહેબ, તમે અમેરિકામાં રહો અને કોઈ ગીચ વસ્તીમાં તો રહેતા નથી. આવા લોકો હંમેશા શહેરોની બહાર જ રહે છે. થોડો મોટો રસ્તો હોય અને જ્યાં સુધી તમારે જવું હોય ત્યાં સુધી કોઈ ટ્રાફિક નહીં, તો તમે કેમ આટલું કાર્બન ખર્ચ કર્યું અને કેમ આટલું બળતણ નાખી દીધું? શું જરૂરત હતી? આ બરબાદી છે, અય્યાશી છે. કોઈ જરૂર નહોતી પણ બળ્યું છે. સમય નથી બચ્યો. કેમ કે ટેક ઓફ અને લેન્ડિંગમાં જે સમય લીધો એટલી વારમાં તો તમે ગાડીમાં પણ પહોંચી શકતા હતા. કદાચ ઓછો સમય લાગત. આ અય્યાશી છે. પણ તમે કહેશો નહીં, જો મારે અહીંયાથી ચેન્નઈ જવું હોય તો હું ટ્રેનમાં જઈશ. તો આ કોઈ ખોટી વાત છે? તેનો મતલબ એ છે કે તમારા સમયની કોઈ કિંમત નથી. તમારા સમયની કોઈ કિંમત નથી. તમારા 40 કલાકની જિંદગીની કોઈ કિંમત નથી. તો ફ્લાઇટ ક્યારે લેવાની છે ટ્રેનની જગ્યાએ? તો પછી જ્યારે તમારા સમયની કિંમત એટલી વધી જાય કે તમે કહો કે ટ્રેનને બદલે ફ્લાઇટમાં જાઓ, તો ધારો કે મારા વધુ 4,000 રૂપિયા જાય છે, પણ હું 20 કલાક બચાવી રહ્યો છું. 4,000 રૂપિયા વધારે ચૂકવીને હું કેટલા કલાક બચાવું છું? ને તમે ચોખ્ખે ચોખ્ખું તમારી જાતને પ્રામાણિકપણે કહી શકો કે મારા 20 કલાકની કિંમત 4,000 રૂપિયાથી વધુ છે, ત્યારે ટ્રેનને છોડી અને ફ્લાઇટમાં જવાનું શરૂ કરો. તો તેમાં નૈતિકતાની વાત નથી, એમાં વ્યવહારિકતાનો એક સરળ તર્ક છે. તમે કોના માટે ખર્ચો છો? તમારા આનંદ માટે કે તમારા કામ માટે? અને અહીં તમારી જાતને મુશ્કેલીમાં મૂકવી ખૂબ જ સરળ છે. અપ્રામાણિક છે કે નહીં? નહીં 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 નહીં, એવું નથી કે હું મારા કામ માટે કરી રહ્યો છું. હું મારા માટે નથી કરી રહ્યો, હું મારા કામ માટે કરી રહ્યો છું. તમે કયા કારણોસર કરી રહ્યા છો? કયા કેન્દ્રમાંથી ખર્ચો છો? તમે તેના સર્જક છો? જો જાત સાથે અપ્રામાણિક બનવા માંગતા હો તો કોઈ જવાબ નથી. નવું લેપટોપ ખરીદવા માંગો છો? શું જૂનું ખરેખર કામ કરતું નથી? જો તે ખરેખર કામ કરતું નથી તો જરૂર 40,000 વાળું નહીં, લાખ રૂપિયા વાળું લો. અને જો 1 લાખથી જ કામ થઈ શકતું હોય તો પરંતુ જો તમારી પાસે એક લેપટોપ છે, તેમાં તમારું કામ બરાબર થાય છે, તો 2 રૂપિયા પણ કેમ ખર્ચ કરવા જોઈએ? અને જે તમારા પાસે લેપટોપ છે એમાં તમારું કામ થાય છે, તો હજી 2 પૈસા નહીં ખર્ચ કરો. પરંતુ જો કામ માટે જરૂરિયાત હોય, એ સાહેબ મારા પાસે 30,000 રૂપિયા વાળું છે અને 40,000 વાળામાં પણ કામ નહીં થાય, તો સીધે સીધું 1.5 લાખ વાળું લેપટોપ જોઈએ તો એ પણ લઈ લો. જે કામ સાર્થક છે તે બધું છે. જો તે તમારી સંપત્તિનું બલિદાન માંગે તો આપો. તમે સમજો છો? તમે જેને લક્ઝરી કહો છો, તે દિવસે તે લક્ઝરીમાં ચાલી જશે. જે દિવસે લક્ઝરી નહીં રહે તે તમારી જરૂરિયાત બની જશે. આ સૂત્ર છે. તમે જેને લક્ઝરી કહી રહ્યા છો, ત્યાં સુધી તેને લક્ઝરી લાગે નહીં ત્યાં સુધી નકારતા રહો. લક્ઝરી એટલે વિલાસિતા, અય્યાશી, નવાબી. જ્યાં સુધી તેમાં પ્રવેશ કરવો માત્ર વ્યભિચાર જ છે, તેમાં પ્રવેશ કરવો નહીં. અને જે દિવસે લાગે છે કે જો તમે પ્રવેશ નહીં કરો તો કામનું નુકસાન છે, હવે આ મારી જરૂરિયાત છે, ખરી જરૂર છે, સ્વાર્થની જરૂર નથી, મારા અર્થપૂર્ણ કાર્યની જરૂર છે, એ દિવસે એ લક્ઝરીમાં જજો. સંભાવના છે કે જો તમે આ સૂત્ર લાગુ કરશો તો વધુ લક્ઝરી જરૂર નહીં પડે, આચાર્યજી, આપણે સામાન્ય રીતે પહેલાં વિચારીએ છીએ કે આપણે વ્યભિચારમાં વ્યસ્ત રહેવું છે અને પછી વિચારીએ છીએ કે આપણે શું કામ કરવું જોઈએ જેથી આપણે આટલું સુખ મેળવી શકીએ. એ ખૂબ જ વિપરીત માર્ગ છે કે મારે જઈને સ્પેનમાં જઈને હોલિડે મનાવવી છે. હું એ પ્રમાણે ભણી રહ્યો છું કે એક દિવસ મારી કારકિર્દી એવી હશે કે હું સ્વિટ્ઝરલેન્ડ અથવા ક્યાંક હોલિડે મનાવું. એ ખૂબ જ ખોટી રીત છે. આવા લોકોને સામાન્ય રીતે હોલિડે મળતા પણ નથી.
તો પછી આ નકામી પદ્ધતિ છે. તમે કામ કરો, જો તમે કામમાં ડૂબી જાઓ છો તો સૌથી મજાની વાત એ છે કે કામથી દૂર રહેવું ગમતું નથી. જેને તમે વેકેશન કહો છો તે ડંખવા લાગે છે. બહુ મન થાય છે કે વેકેશન જવું છે, મેં જઈ પણ આવો, પણ બીજા દિવસથી તમે કહેશો કે કામ કરવાનું છે. કેમ આવ્યા? ત્યારે આવું થાય છે જ્યારે યોગ્ય જીવન જીવો છો, કામને પ્રેમ કરો છો. કામ ક્યારેય છૂટતું જ નથી. કામ ક્યારેય નથી છૂટતું. છેલ્લા કેટલાક મહિનામાં તમે લોકો સંસ્થાના કેટલાક લોકો નૈનીતાલ ગયા હતા, કેટલાક ગોવા ગયા હતા, ક્યાં ગયા હતા, ઋષિકેશ ગયા હતા. ત્યારે ત્યાં જઈને શું તમે કામ બંધ કરી દીધું હતું? કામ બંધ કરી દીધું હતું? જ્યાં પણ હશો કામ તો ચાલુ જ રહેશે ને, કામ છૂટશે નહીં. પણ પછી તમે કહો છો કે હું ત્યાં જાઉં છું, ત્યાંથી કામ સારું કરી શકીશ. હું ત્યાં જાઉં છું જ એની માટે કે ત્યાંથી હું વધુ સારું કામ કરી શકીશ. હવે જુઓ કે કેવી વિપરીત રીત છે, કેટલું સુંદર છે. એક માણસ હોય છે જે છુટ્ટી મનાવવા જાય છે એમ કહીને કે હું કામ બંધ કરીને જાઉં છું. ત્યાં એટલે જાઉં છું કે ત્યાં જાઉં તો મારું કામ બંધ રહેશે. અને બીજો માણસ એ છે કે બહાર એટલે જાઉં છું હું ત્યાં સારી રીતે કામ કરી શકું. હું બહાર જઈ રહ્યો છું, સારું રીતે કામ કરી શકું. કેવી રમૂજની વાત છે કે નહીં? હું વેકેશન લઈ રહ્યો છું જેથી હું ત્યાં જઈને વધુ સારી રીતે કામ કરી શકું. અને સાચેમાં એવું થાય છે. સંસ્થામાં તો થાય છે, નિશ્ચિતપણે થાય છે કે અહીંયા છે એમના કામમાં ઊંચ નીચ 19-20 થાય છે, ચાલે. જે બહાર ગયા હોય સંસ્થા પોતે તેને મોકલે છે. હા જાઓ, દર મહિને કોઈક લોકો જાય છે, જાઓ. જે લોકો બજાર જાય છે અને વધુ પૂછવાની જરૂરત પણ નથી પડતી, એ લોકો ત્યાં ઘાટ પર બેસીને કામ બધું બરાબર ચાલે છે. કેફેમાં બેસીને મસ્ત લેપટોપ છે, બીજું શું કરવાનું છે? મસ્ત છે ને આવી રીત જીવવાની. કહે કે વાહ સાહેબ, તમે ટુરિસ્ટ સ્પોટ પર શું કરી રહ્યા છો? તમે અહીં શું કરવા આવ્યા છો? શું જવાબ આપ્યો? કામ. તો ટુરિસ્ટ સ્પોટ પર કેમ આવ્યા? આ સુંદર સ્થળ છે, અહીં કામ વધુ સારી રીતે થાય છે. પહાડ છે, સમુદ્ર છે, ગંગા છે, ઘાટ છે, અહીં અમારું કામ બહુ વધુ સારી રીતે થાય છે, એટલા માટે અહીંયા આવ્યા છે. આવી વાત સમજો. ત્યારે જાશું જ્યારે ત્યાં જવાથી આપણું કામ વધુ સારી રીતે થાય. ત્યારે ખરીદીશું જ્યારે ખરીદવાથી આપણું કામ વધુ સારી રીતે થાય. આ હોટલ બુક કરું કે આ કરું? 1000 વાળી કરું કે 4000 વાળી કરું કે 14000 વાળી કરું કે 24000 વાળી કરું? કઈ લઉં? જ્યાં કામ વધુ સારી રીતે થાય તે લઈ લો. વાત પૂરી. હું પોતાને કેટલું આપીશ તે મારા કામનું સ્તર નક્કી કરશે. અને અગર મારા કામમાં કોઈ સ્તર નથી તો હું ખુદને કંઈ નહીં આપી શકું. અને હું પોતાને જે પણ દઈશ તે પોતાના માટે નહીં, પણ પોતાના કામ માટે દઈશ. દાખલા તરીકે મારા પાસે 2 પ્રકારના કપડાં છે, એક મારા અને એક સંસ્થાના. જે મારા છે એ એવા છે કે એમાં એ લોકો ફોટો નહીં લેશે. બધી કેમેરાની યુક્તિઓ ત્યારે કરશે જ્યારે સંસ્થાવાળા કપડાં પહેર્યા હશે. અને મારા કપડાં એ છે કે જે ફાઇલમાં આવી જાય છે. અને સંસ્થાના કપડાં એ છે કે અહીંયા ઉપયોગમાં આવે અને પછી ત્યાં કીટી પર ટીંગાડવામાં આવે છે અને પ્રેસ કરીને પાછું ત્યાં મૂકવામાં આવે છે કે હવે ફરી જ્યારે કેમેરો આવશે તો તેનો ઉપયોગ થશે.
સમજે? પોતાના માટે જે લેવાનું છે તેટલું જ પૂરતું છે. કામ માટે જરૂરત છે તો એક અલગ ખર્ચો છે, અને ત્યારે કરવામાં આવશે જ્યારે જરૂરી હોય છે, અને એ કરવાથી કામને લાભ થશે. કામને લાભ થાય એ ઠીક છે. આ પ્રયોગ કરીને, પરીક્ષણ કરીને, નાપીને ખબર પડી ગઈ કે આચાર્યજી ઓલો સડેલો કુર્તો પહેરીને બેસો છો તો વ્યૂઝ નથી આવતા. તો આ વાત હવે નિશ્ચિત થઈ ગઈ છે કે આચાર્યજી જાઓ, કોટ ખરીદી લો. અને એ કુર્તામાં જે બેસતા હતા તેમાં કામ નથી થતું. તો ઠીક, પોતાને લક્ઝરી આપવા પહેલા હું શું પૂછીશ? શું મારું કામ એ લાયક છે? અને બસ પછી મારા કામનું સ્તર જેટલું વધારે હશે તેટલું હું પોતાને કહીશ કે હવે હા, આ કામ માંગે છે. એક નવો મોબાઈલ ફોન કામ માંગે છે, લેપટોપ કામ માંગે છે, કે મારે એવી જગ્યાએ ન રહેવું જોઈએ જ્યાં ઘણી ભીડ હોય, કારણ કે ભીડમાં કામ થઈ શકતું નથી. તો પછી હું એ હિસાબથી કામ માટે કામના સેવકની જેમ, કામના સાધનની જેમ, કામના નિમિત્તની જેમ હું પોતાને સુવિધાઓ આપતી રહીશ. એના પહેલા નહીં. એમ નહીં કે કંઈ કરતા ન હોય, બસ એશ કરતા હોય, એ ન થવું જોઈએ. સપનું એ જ હોય છે. શું કરો છો આજકાલ? આપનો જવાબ હોવો જોઈએ એશ. એશ. આચાર્યજી, જેમ કે એમણે એમના પ્રશ્નમાં જ કેટલાક અવલોકનો છે જે તમે તેના વ્યાવહારિક પાસા વિશે સમજાવ્યું, પરંતુ જો મારે આજની પ્રાર્થનામાંથી તેને લેવું હોય તો જેમ તમે કહ્યું કે દેવી દેવતાઓને સર્વોચ્ચ માનવામાં આવે છે, તે માન્યતાઓ ખોટી છે. આ બધું સંતો કહે છે. તો આજે આપણે દેવી દેવતાઓને બાજુ પર મૂકીને ભૌતિક વસ્તુઓ સુધી આપણા જ્ઞાનનો વિસ્તાર કર્યો છે, જેમ કે પૈસા, કાર અને કરિયર છે. અને કરિયરને જ ભગવાન માની લીધા છે. મૂળભૂત રીતે તેને જ સાચું માનીને દરેક તેને અનુસરે છે અને તેની સાથે તેની સંપૂર્ણ ઓળખ જોડે છે. તેથી જ તે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે અને દેખાવો પણ કરવામાં આવી રહ્યો છે. તેથી બસ આ અવલોકન થોડું રસપ્રદ છે. હા, ખરેખર આવું જ છે. અને હું કહું કે જો મને કોઈ વાર્તા ખૂબ ગમે છે તો તે એવી વ્યક્તિની વાર્તા હશે જેમાં 70-80% વાર્તા એમાં સમર્પિત હોય કે તે શ્રમ, મહેનત કેટલી કરે છે. તે મારો હીરો હશે. તેને માણસ કહો, અવતાર કહો, નાયક કહો, હું હીરો કહું છું. તે મારો હીરો હશે. મારે તેની થોડીક લક્ઝરી, તેનો વપરાશ જોવો છે. તમે મને કહો કે તેને દૂર કરો, તે ફક્ત સોનાના કપડાં પહેરે છે. અરે છોડો, મને સોનાથી કોઈ સમસ્યા નથી, સોનાથી નફરત નથી કરતો, પણ હું એ જાણવા માંગુ છું કે તે મહેનત કેટલી કરી રહ્યો છે. અને આ તો બહુ મોટી સમસ્યા થઈ જશે કે કોઈ મહેનત કર્યા વિના સોનાના વસ્ત્ર પહેરીને ફરે છે. એ મોટી સમસ્યા થઈ જશે. તો હું તો પૂછીશ કે જિંદગીમાં શું વેચ્યું કે તને આટલું સુવર્ણ પ્રાપ્ત થયું છે? કેમ કે જિંદગીમાં મફત તો મળતું નથી. ધેર આર નો ફ્રી લંચીસ. કોઈ પણ માણસ અગર કન્ઝમ્પશન કરતો હોય તો 3 શક્યતા હોય છે. 2 શક્યતા એ છે કે જે કમાણી કરી છે અને કમાયા પછી બિનજરૂરિયાત રીતે પોતાના પર ખર્ચ કરી રહ્યો છે. એક આ શક્યતા છે. અને બીજી એ છે, વ્યક્તિએ કમાણી કરી છે અને એટલે ખર્ચ કરી રહ્યો છે કે ખર્ચ કરવાની જરૂર છે. અને ત્રીજી એ છે કે સૌથી નીચલી સંભાવના કે માત્ર ખર્ચ કરી રહ્યો છે અને કમાયું કંઈ જ નથી. આ સૌથી નીચલી સંભાવના છે કે માત્ર ખર્ચ કરી રહ્યો છે અને કમાયું નથી. આનાથી બહેતર કોણ છે? જે વ્યક્તિ પોતાના પૈસા કમાયા છે પણ ખર્ચ કરવાની જરૂર ન હોવા છતાં તે અવિચારી રીતે ખર્ચ કરી રહ્યો છે. તેના કરતાં શ્રેષ્ઠ કોણ છે? જેણે પોતે કમાણી કરી છે અને તેના માટે જરૂરી હોય તેટલું ખર્ચ કરે છે. આપણી જે વાર્તા છે એમાં એ નથી જણાવ્યું કે કમાયા કેવી રીતે. આટલો મોટો મહેલ બનાવ્યો કેવી રીતે તે બતાવો કે પૈસા ક્યાંથી આવ્યા. કહો ને. વિવેકાનંદ જો મને પ્રિય છે, સાચું કહું તો
બોધ કથાના ઊંડાણની વાત કરીએ તો કદાચ એવા વિચારકો થયા હશે જે સ્વામી વિવેકાનંદ કરતા થોડા ભારે હતા. ઠીક છે, પણ આવું પણ થઈ શકે છે. ઘણા લોકોનું માનવું એવું છે કે જિદ્દુ કૃષ્ણમૂર્તિના નિવેદન અને સ્વામી વિવેકાનંદના શબ્દો જુઓ તો અમુક જગ્યાએ એવું લાગે કે કૃષ્ણમૂર્તિના શબ્દોમાં વધુ ઊંડાણ છે. એવું હોઈ શકે છે, પરંતુ તેમ છતાં વિવેકાનંદ મને એક ખાસ કારણસર પ્રિય છે. તેમણે આપણને પોતાના સંઘર્ષની સંપૂર્ણ માહિતી આપી છે. આપણે તેમને લડતા જોયા છે, ગુંગળતા જોયા છે, ત્યાં સુધી તેમને તલ મરતા પણ જોયા છે. માટે તે મારા હીરો છે. આ વસ્તુ જોઈએ છે. મારે તેનો સંઘર્ષ જોવો છે. સફળતા તો હાથમાં છે, મળે કે ન મળે, મળે તો પણ પછીથી મળે. મને એ ન કહો કે તેણે કેટલી મોટી કાર્યક્રમ દોડ કરી છે, સંઘર્ષો વિશે કંઈ ખબર જ નથી, કોઈ કહેતું જ નથી. તેમને ફક્ત એટલું જ કહેવામાં આવે છે કે હા, એ અહીં હતા. પછી ધર્મના ક્ષેત્રમાં કોઈ પણ માની શકે છે, હા તેઓ અહીં હતા, અહીંથી તેઓ અમેરિકા પહોંચ્યા, સામ્રાજ્યની રચના કેવી રીતે કર્યું તે કહો, એમના સંઘર્ષની વાત કહો. નહીં તો તે વાર્તામાં કંઈક એવું છે જે કહેવા યોગ્ય નથી. તે છુપાવવામાં આવી રહ્યું છે, કારણ કે આપણે સંઘર્ષમાંથી જ પ્રેરણા લેવાની છે. પછી તમે સોનાનો મહેલ બનાવ્યો કે કરોડો અનુયાયીઓ બનાવ્યા અને એ થયું કે 700 પુસ્તકો થયા, આ તો પછીની વાત છે ને. જ્યાં એક સામાન્ય માણસ જ્યાં ઊભો છે તેને તમારા સંઘર્ષની વધુ જિજ્ઞાસા છે, કારણ કે તેને આગળ વધવું છે. તેને સંઘર્ષ કરવો પડશે, જે જાણવા માંગે છે, અને તે વસ્તુઓ કહેવામાં આવતી નથી. તે વસ્તુઓ જાણવી મહત્વપૂર્ણ છે. તમારો હીરો તે ન હોવો જોઈએ જે સફળ છે, તે તેવો હોવો જોઈએ જે સંઘર્ષ કરી રહ્યો છે, સંઘર્ષથી ચિંતિત છે, સફળતાથી નહીં. જો કોઈ પોતાની સફળતા વિશે 50 બાબતો બતાવીને તમને આકર્ષિત કરી રહ્યા છે, પ્રક્રિયા બતાવો. ક્યાં થયું, કેવી રીતે થયું, આખી પ્રક્રિયા સમજાવો. કારણ કે આપણા કાર્યનું પરિણામ નથી, અમારા કામની પ્રક્રિયા છે, જેનાથી તમે પસાર થાઓ છો. એટલે પ્રક્રિયા બતાવો. તો વિવેકાનંદના કિસ્સામાં જે પ્રક્રિયા છે તે થોડી પારદર્શક છે. લગભગ એમના વિશે બધી બાબત ખબર છે, જેમ તેમના જન્મ વિશે, કુટુંબ વિશે, તેમની શિક્ષણ વિશે, રામકૃષ્ણ સાથેના તેમના સમય વિશે, પછી તેમનો સંઘર્ષ કેવો હતો, કયા તરીકાથી દેશભરમાં પ્રવાસ કરીને એક પૈસા કમાઈને અને છતાં કેટલાક લોકોથી મદદથી તે કેવી રીતે અમેરિકા પહોંચ્યા, ત્યાં પણ શું થયું, તેનો મને લાગે છે ત્યાં સુધી એકદમ વિગતવાર હિસાબ મળે છે. તેથી તે વસ્તુ તેમને આપણા માટે ખૂબ ઉપયોગી બનાવે છે અને તેમને આપણા હૃદયથી નજીક લાવે છે. ફક્ત તેમને સીધો બતાવવામાં આવે છે કે મહાન આત્મા છે. જુઓ તેમને આશ્રમ કેટલો મોટો છે. અરે એ આશ્રમ ક્યાંથી આવ્યો એ કહો, એ તો કહો. બસ બહુ મોટો આશ્રમ બતાવ્યો અને એ મોટો આશ્રમ છે, દુનિયાભરના માનનીય લોકો ત્યાં આવી રહ્યા છે, આ આવી રહ્યું છે, તે આવી રહ્યું છે, કેવી રીતે, શું મામલો છે તે બતાવો. મને સમજ્યા? ચમક ધમકથી પ્રભાવિત નથી થવાનું. અને વિશ્વ હંમેશા તમને આ બતાવવા માંગે છે, જુઓ મારી પાસે ઘણું બધું છે, મારી પાસે જે છે તે કેવી રીતે મળ્યું તે કોઈ કહેવા નથી માંગતું. મેં એક કવિતા લખી હતી, એમાં કહે છે કે આ જે બેઈમાની ચાલી રહી છે તેમાં બે વાત છે કે એક ખબર નથી શું છે, પણ બીજી વાત એ છે, અત્યારે યાદ આવી રહી છે, કે સફળતાના પરિબળો ઘણીવાર વિશ્લેષણ વિનાના રહે છે. જ્યારે હું 15-17 વર્ષનો હતો અને ત્યારે જ મને સમજાઈ ગઈ હતું કે સમાજ સફળ લોકોની પાછળ આંધળો દોડે છે. તેનું કારણ એ છે કે સફળતાનું પરિબળ, જે સફળતાનું કારણ છે, તે ઘણીવાર વિશ્લેષણ વિનાનું રહે છે. વિશ્લેષણ વિનાનું એટલે અનએક્સપ્લેન્ડ, અનઅન્ડરસ્ટુડ. કે તમે માત્ર એટલું જ જાણો છો કે ત્યાં પહોંચ્યો, એના પાછળ શું થયું તેણે કાં તો કહ્યું નહોતું અથવા કહેવા માંગતા ન હતા, છુપાવી દીધું હતું.
પોતાના આદર્શ એમને બનાવો જેમને ખૂબ પ્રયાસો કર્યા છે. પરિણામ તો હવાની જેમ ક્યારે અહીંયા તો ક્યારેક ક્યાંક તમને પરિણામ મળે જ છે, ક્યારેક નથી મળતું. અને કેટલી વાર પરિણામો ખૂબ જ શુદ્ધ કારણોસર પ્રાપ્ત થાય છે. તેથી પરિણામો પર વધુ આધાર ન રાખો. સમજ્યા મારી વાત? જુઓ, કોણે લડ્યું, કોણે સંઘર્ષ કર્યો, કોણ જીત્યું, રામ જાણે. અને ઘણી વખત જીત્યા વિના પણ ગાદી મળી જાય છે. પૌત્ર બનીને જુઓ, એ ન જુઓ કે સિંહાસન પર કોણ બેઠું છે. પ્રજા માટે કોણ લડ્યું છે તે જુઓ. પ્રજાનો રાજા કોણ બન્યું એ ખૂબ સહકારની વાત હોય છે. આપણા માટે નિસ્વાર્થ ભાવે કોણ લડે છે તે હોવો જોઈએ તમારો હીરો, તમારો નાયક, તમારો અવતાર પણ. અને મારો હીરો એવી વ્યક્તિ નહીં હોય કે જેની પાસે દિવ્ય કેટલીક વિશેષ ક્ષમતાઓ છે. મારો હીરો એ ખૂબ જ સામાન્ય માણસ છે જેની 100 નબળાઈઓ છે અને તે બધી નબળાઈઓ હોવા છતાં અડગ રહે છે, લડતો રહે છે. વાત સમજી રહ્યા છો ને? આપણે શું કરીએ છીએ કે આપણે આપણી કથાઓમાં અને કલ્પનાઓમાં એને આદર્શ બનાવી લઈએ છીએ જે જન્મથી જ વિશિષ્ટ સંજોગોને લીધે ખાસ બની જાય છે. આ ન કરો. તમારો હીરો તમારા જેવો સામાન્ય વ્યક્તિ હોવો જોઈએ. તો જ તમે તેના એક છેડા સાથે સંબંધ બાંધી શકશો. તે મારા જેવો સામાન્ય વ્યક્તિ છે અને પછી તે ઉડતા 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 તે એકદમ આસમાન સુધી પહોંચી ગયો. આ આંતરિક મનોવૃત્તિ ટાળો કે જે કોઈ પણ આકાશમાં પહોંચ્યું છે તે આકાશમાં જ જન્મ્યું હશે. હંમેશા યાદ રાખો કે જે કોઈ પણ આકાશમાં પહોંચ્યું છે તે આ જ માટીમાંથી જન્મ્યું છે. આપણે પણ આ માટીમાં જ જન્મ્યા છીએ. સમજાયું? કોને માનું હું મારો હીરો? કે જેની પાસે આવી દૈવ્ય પ્રતિભા હોય, તમે તેને મારશો તો તેને ઈજા નથી થવાની. તેને માનો કે જેને ઈજા કરશો તો તે આપણી જેમ ઈજાગ્રસ્ત થશે, પરંતુ તે ઈજા પછી પણ હલતો નથી, કારણ કે તે પ્રેમમાં છે. મને કહો, આપણે આપણી વાર્તાઓમાં એવા લોકો સ્થાપિત કર્યા છે જેમને ઈજા જ નથી થતી. તો જ્યારે કોઈ ઈજા નથી મળતી તો પછી તમે મારા શું કામના? છોડો એવા લોકોને જેને ઈજા નથી થતી. મને તો કોઈ એવું જોઈએ છે, મારા જેવું કોઈ માણસ જેને ઈજા થાય છે અને જે ઈજાઓ હોવા છતાં કોઈ ઉચ્ચ ધ્યેય માટે, કોઈ ઊંડા પ્રેમ માટે લોહી વહેતું હોય તો પણ ઊભો રહે છે. અલૌકિક પર ધ્યાન આપવાનું બંધ કરો. એકદમ અલૌકિક, સંપૂર્ણપણે અલૌકિક છે. અલૌકિક સાથે શું કરશો? તમે આ દુનિયાના છો અને કોઈ અલૌકિક છે, તમે શું કરશો? વ્યક્તિને જોશો કે જેમાં કોઈ નબળાઈ નથી, તમારા માટે કોઈ કામનો નથી. આપણે નબળાઈઓના પૂતળા છીએ અને કોઈને લાવીને આપણી સામે ઊભા કરવામાં આવ્યું છે કે તેને જુઓ, તે કોઈ અવગુણ વગરનો છે, કોઈ નબળાઈ નથી. તે મારા માટે કામનો નથી. મારો સંબંધ ત્યારે જ બનશે જ્યારે દેખાશે કે જે મારામાં નબળાઈ છે, મને દુઃખ થાય છે, મને ઈજા થાય છે, હું લપસી જાઉં છું, હું પડી જાઉં છું, તેવી જ રીતે તે પણ લપસી જાય છે, પડી જાય છે, પરંતુ પડ્યા પછી પણ, ઈજા થયા પછી પણ તે ફરી ઊભો થાય છે. તેના માટે ઊભા રહેવું જરૂરી છે. તેને જીવનમાં એક મોટો હેતુ મળ્યો છે જેના માટે તે બધી ઈજાઓ સહન કરશે. તો પણ આપણે તેની સાથે થોડો સંબંધ કેળવી શકશું અને કંઈક શીખીશું જે ઉપયોગી થશે, જે આપણો હીરો છે, આપણો નાયક છે, આપણી વાર્તાઓનો નાયક છે. અને એવા લોકોને ટાળો જે પોતાની નબળાઈઓને છુપાવીને કહે છે કે હું સુપર હીરો છું. જો સુપર હીરો છે તો તમારા માટે કોઈ કામનો નથી.
તેથી જ મને હંમેશા એવા લોકો મૂંઝવણ અનુભવાય છે કે જેઓ તેમના મોંથી કહે છે કે હું તે છું, તો રહેવા દો. કાં તમે જૂઠા છો, અને જો તમે ખરેખર તે વ્યક્તિ છો તો કાંઈ કામના નથી. મને તો કોઈ એવો વ્યક્તિ જોઈએ છે જે આ જ ભૂમિનો હોય, જે મારો હાથ પકડી શકે. જો તમે એવા બની ગયા છો તો મને શું ફાયદો? અને મોટા ભાગના લોકો જે કહે છે કે હું તે છું, તો એ પૃથ્વીના પણ નથી, તે પાતાળ લોકના છે. તે પાતાળ લોકના રહેવાસીઓ છે, જેઓ પોતાને આકાશના ગણાવી રહ્યા છે. હમ 1995ની એક કવિતા છે. કેટલા વર્ષો થઈ ગયા? 30 વર્ષ. એ માનવીની જે આક્રમકતા છે તેના વિશે લખવામાં આવી હતી. અને તે સમયે હું જે લોકોની સાથે હતો તે લોકોનું ટોળું પણ આક્રમક લોકોનું હતું. ગો ગેટર્સ. આપણે આ પામવું છે, તે પામવું છે, આપણે જીવનમાં આગળ વધવું છે, જસ્ટ સર્ચ અહેડ, કટ થ્રોટ ગ્રાઉન્ડ અને મીટ યોર ફેટ, જે બધું ચાલે છે એ માત્ર ચયન થવાનું છે, આઈઆઈટીમાં, જેઈમાં ટોપ કરવાનું છે, આ બધું. અને તેના માટે તમામ પ્રકારના પ્રયાસો કરવા પડે છે. તે બધા કરી લે છે. માણસ, તું એવું લાગે છે બહુ આક્રમક બની રહ્યો છે. ગીધ જેવી તારી નજર, દીપડા જેવો તારો હુમલો છે, સિંહ જેવો પ્રહાર. પરાજય તું જ શક્તિશાળી અને બળવાન છે. આ પહેલો ભાગ. અને બીજો સિદ્ધાંત સફળતાના માત્ર 2 પરિબળો છે, જેનું ઘણીવાર વિશ્લેષણ કરવામાં આવતું નથી. અને પ્રથમ જે પ્રહાર કરે છે, જે સફળ થાય છે, તે ઘણી વખત સમાન છે. આ તમારા 2 સિદ્ધાંતો છે જેને તમે અનુસરો છો. સક્સેસ એટ એની કોસ્ટ. સક્સેસ એટ એની કોસ્ટ. સફળતાનું પરિબળ વિશ્લેષણ વિનાનું રહે છે. કોઈ પૂછશે નહીં કે તમે અમને બતાવો છો તે બધું, તો પણ આ ક્યાંથી આવ્યું, આ કોઈ પૂછશે નહીં. તો તમારી માટે તો સારું જ છે ને, જે કોઈ પણ રીતે ફક્ત તે કહેવામાં આવે છે કે ફેક ઇટ ટિલ યુ મેક ઇટ, એન્ડ વન્સ યુ મેડ ઇટ, નોબડી વિલ પોઇન્ટ એટ યોર ફેકનેસ. તમે જે કંઈ મેળવ્યું છે તેને તમે નકામા માનીએ છીએ અને તેના પર થૂકીએ છીએ. તમે આ ખોટા માધ્યમથી પ્રાપ્ત કર્યું છે. કોઈ એવું કહેતું નથી એકવાર તમે કંઈક હાસિલ કરી લો પછી તમે જે મેળવ્યું છે તે જ બતાવીને તમે વધુ પ્રખ્યાત થઈ જાઓ છો. સફળતાનું પરિબળ ઘણીવાર સમાજમાં વિશ્લેષણ વિનાનું રહે છે. જે હુમલો કરે છે તે જ પ્રથમ સફળ થાય છે. તેથી કે હુમલાવર કે સર્વશક્તિમાન પ્રાણી, હું તમને નમસ્કાર કરું છું. પછી મનુષ્યને પ્રશ્ન પૂછવામાં આવે છે કે શા માટે હુમલો કરવો? શા માટે કોના પર હુમલો કરવો? આક્રમક પર હુમલો કરવાની શી જરૂર છે? સર્જનહારની રચનાનો દરેક ભાગ કેમ દુશ્મન લાગે છે? તમારા હૃદયમાં એવી કઈ લાગણી છે કે તમારી આંખોમાં હંમેશા શંકા જ રહે છે? કોનું હોય છે મનમાં ડર? અને પછી અંતે જવાબ મળે છે 2 લીટીમાં. સવાલ નહોતો કે મનમાં કોનો ડર છે, તેનો જવાબ દીધો છે કે ક્યાંક એ જ નથી કે જે દરેક કાર્યોને સાક્ષી હોય છે. એટલે એમ કહેવા માંગે છે કે તમે ડરેલા છો, તેથી જ તમે ખૂબ આક્રમક છો. યોર એગ્રેશન ઇઝ અરાઇઝિંગ ફ્રોમ યોર ફિયર. અને તમે કોનાથી ડરો છો? તમે આત્માથી જ ડરો છો. કારણ કે તમે જે કંઈ પણ છો તે કોઈ નથી જાણતું. આત્મા તો સાક્ષી છે, આત્મા જ જાણે છે. અને એ ડરને લીધે, આ અંદરના ડરને લીધે તમે બહારથી પણ અગ્રેસિવ અને આક્રમક બની ગયા છો.